મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલા ભાવ વધારાને લઈને મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે 8 ઓગસ્ટ બપોરે 12થી 2ના અરસામાં મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને લઈને મેઘરજ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। નોંધનીય છે કે ચાલુ વર્ષે કમોસમી વરસાદ તેમજ ઓછા વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે કમરતોડ ભાવના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે, જેને લઈને મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરના ભાવ પરત ખેંચવા માટે મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। આજે મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘના અનુસંધાને મળેલા માર્કેટ યાર્ડ મેઘરજમાં અને બિયારણ કે યુરિયા ખાતરના જે ભાવ અને ડીએપી ખાતરના જે સરકારશ્રીએ ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવો વધારે છે, અતિશય છે, તો પાછા ખેંચવા જોઈએ। ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કફોડી છે, એટલે ખાતર જે ભાવે પહેલાં મળતું તે ભાવે મળવું જોઈએ। બીજું કે અત્યારે કોઈ સિઝન નથી છતાં એમ કે બિયારણ સરકારશ્રી અમને આપે છે ફ્રીમાં, કે મગફળીના ઘોડા છે, સોયાબીન છે, પણ અત્યારે જે વાવવાની સિઝન ગઈ અને અત્યારે 8મી તારીખે જો હજી તો ઘોડા મળે છે ફ્રીમાં, તો પછી બજારમાં વેચે નહીં તો ખેડૂત શું કરે? પોતાના ઢોરને ખવડાવે, બીજું શું કરે? એટલે આ પરિસ્થિતિના કારણે અમે આજે મામલતદાર કચેરી મેઘરજે આવેદનપત્ર કિસાન સંઘના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે। માન્ય સાહેબશ્રીને પણ વિનંતી કરી છે કે અમારી જે માગણી છે ખેડૂતોની કે ખાતરના ભાવ પાછા ખેંચે એ, અને જે ભૂંડ રોજની જે તકલીફ છે એનું પણ કંઈક આગળ વાત કરે, ઉપર અમારી રજૂઆત મોકલે એવી અમે આજે રિક્વેસ્ટ કરીએ છીએ। આ વાત અમારી પહોંચાડજો એવી અમે અપેક્ષા રાખીએ છીએ।